નમસ્કાર. આજે ઓગળધામ થળી ખાતે છું અને અહીંયા ઠાકોર સમાજનું આજે બંધારણનું મહાસભા યોજાય છે કે જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ 3 જિલ્લાનું આ એક મહાસંમેલન છે કે જેમાં કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ રાજનીતિક પક્ષ નહીં પરંતુ સમક્ષ ઠાકોર સમાજના બધા જ નેતાઓ એક મંચ પર આજે જોવા મળવાના છે. જેમાં જ્ઞાનીબેન ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય, કેશાજી ચૌહાણ, અમરતજી ઠાકોર, લવિંગજી ઠાકોર, આવા અન્ય ધારાસભ્યો અને મોટાભાગના બધા જ ઠાકોર સમાજના આગેવાનો આજે એક મંચ પર જોવા મળશે અને વાત કરવાના છે કે એક સમાજ એક રિવાજ. ઠાકોર સમાજમાં ઘણા બધી એવી બદીઓ છે, ઘણા બધા એવા ખોટા એવા રિવાજો છે, એના પાછળ ઘણા બધા એવા ખોટા ખર્ચા થઈ રહ્યા છે. ત્યારે ઠાકોર સમાજનું આ સંમેલનમાં એક સમાજ એક રિવાજના નારા સાથે એક 16 મુદ્દાઓ ઉપર એક આખું બંધારણ બનવા જઈ રહ્યું છે. હવે સમાજ એને સ્વીકારશે કે નહીં એ હવે આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ આજે લગભગ એવી વાતો હતી કે 50,000 જેટલો પબ્લિકનો અહીંયા ટાર્ગેટ છે. તો જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે. થાળી ખાતે આવેલા મોટા ભાગના આજુબાજુના વિસ્તારોમાં અહીંયા બધી જ જગ્યાએ જે પણ ત્યાં જગ્યા છે ત્યાં બધે જ લોકોનું ખૂબ મોટું ટોળાઓ સાથે લોકો આવી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકોનું એક ભીડ જોવા મળી રહી. મારી સાથે દિયોદરના ધારાસભ્ય કેશાજી સાહેબ છે. સર, કઈ રીતને જોઈ રહ્યા છો આજના સભાને? આજથી 5000 વર્ષ પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે. એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. આ સૂત્રને, આ ભાવનાને સાકાર કરવા માટે વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય અને શૈક્ષણિક આગેવાનો ભેગા થઈ અને સમાજના નવા નિયમો, બંધારણ, સમાજના જે સામાજિક પ્રસંગો છે એના માટેનું બંધારણ જે તૈયાર કર્યું છે એનો અમલીકરણ માટેનો સંકલ્પ કરવા માટે મારો એક સવાલ છે કે જ્યારે કોઈ પણ આટલું બંધારણ થતું છે, મોટાભાગના ઘણા બધા સમાજોમાં થાય છે, પણ લોકો એને સ્વીકારતા નથી. તો શું સમાજ આ બંધારણને સ્વીકારશે ખરું? અમે પૂરું મનોમંથન કરી તાલુકા વાઇઝ બધા આગેવાનો, બધા કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો સાથે ચર્ચા વિચારણાના અંતે આ બંધારણનો અમલ કરવા જઈ રહ્યા છીએ. એટલે અમને 100% ખાતરી છે કે આનો અમલ થશે. ઘણા બધા એવા મુદ્દાઓ છે, 16 મુદ્દાઓ પૈકી કે સગપણ માટે જવું તો 21 જણાને જવું અને લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકોને જવું, એ શક્ય છે ખરું? સમાજ આર્થિક સંકળામણમાંથી બહાર આવે અને જે આર્થિક રીતે જે બચત થાય એ બધી જ બચત એ શિક્ષણમાં વપરાય અને શિક્ષણ થકી સમાજ શક્તિશાળી બને. સાથે સાથે એવા પણ નિયમો છે જે સમયનો બચાવ કરે. તો સમયનો બચાવ કરવો, માણસની જિંદગી માટે સમય ખૂબ કિંમતી છે. એ સમયનો સમાજના વિકાસ માટે, પોતાના કુટુંબના વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે અને દેશના વિકાસ માટે પોતે એનું યોગદાન આપી શકે એની પાછળની ભાવના છે. સશક્ત સમાજ, સશક્ત રાજ્ય, સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર, એ ભાવનાને સાકાર કરવા માટે આ સમાજ આજે જઈ રહ્યો છે. એ સમાજને આપના મારફત ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, એડવાઇસમાં અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ.